ભાઈ જો તમે કોઈ પણ પ્રકારે લોન લીધેલી હોય, એ પછી પ્રાઇવેટ બેંકમાંથી લોન લીધેલી હોય કે એપ્લિકેશનમાં મળતી લોન લીધેલી હોય, એ પર્સનલ લોન હોય, બિઝનેસ લોન હોય કે કોઈ પણ અન્ય લોન હોય, તો હવે તમારે એ ભરવાની કોઈ જરૂર નથી. આ હું એટલા માટે કહું છું કે ઘણી જગ્યાએ મેં જોયું છે કે રિકવરી એજન્ટ પોતાના ઇનિશિયેટિવ માટે, પોતાના પ્રમોશન માટે લોકોને વારંવાર હેરાન કરતો હોય છે. લોકોના ઘરે જઈને આખો દિવસ બેસતો હોય છે અને રિકવરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એમાં લોકોને હેરાન કરે છે, ગાળો કાઢે છે, મારપીટ પણ કરે છે અને વારંવાર ધમકાવતો હોય છે. તો ભાઈ જો આવું એ લોકો તમારા જોડે કરતા હોય તો તમારે હવે લોન ભરવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે લોન લીધેલી છે બેંકમાંથી, તમે કોઈનું મર્ડર કે ચોરી કરી નથી અને એવો કોઈ નિયમ નથી કે બેંકવાળા આ રીતે તમારા જોડેથી રિકવરી કરે. એ વધારેમાં વધારે તમારી સિબિલ ખરાબ કરી શકે, વધારેમાં વધારે એ તમારા ઉપર એક્સ્ટ્રા ચાર્જ ચડાવી શકે, પણ આ રીતે તમને હેરાન ના કરી શકે. અને જો એ લોકો તમને આ રીતે હેરાન કરતા હોય તો તમારે એ લોકોનો વિડીયો બનાવવાનો અને 112 નંબર ઉપર ફોન કરી અને પોલીસ બોલાવી અને એ લોકો ઉપર FIR કરો, અથવા RBIની જે મેલ આઈડી છે એ નીચે હું આપું છું ડિસ્પ્લે ઉપર, એના પર તમે મેલ કરી અને કમ્પ્લેન નોંધાવી શકો છો. અને જ્યાં સુધી આનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી તમારે આ લોન ભરવાની કોઈ જરૂર નથી. રિકવરી એજન્ટમાં કોઈ નોકરી કરતું હોય તો એમને પણ કહી દઉં કે ભાઈ તમે કોઈના ઘરે જાઓ છો, કોઈને હેરાન કરો છો અને એમાંથી જો કોઈ વ્યક્તિ સુસાઇડ કરી નાખે તો ભાઈ એ લોકોની તો જિંદગી બરબાદ થઈ જવાની, પણ તમારું શું થશે ભાઈ? તમારા પાછળ પણ પરિવાર છે. તો એટલો પણ લોકોને પ્રેશર ના આપો, પ્રેમથી પતાવવાનો ટ્રાય કરો. જો પતે તો ઠીક, બાકી લોકો